મારા વાલા મિત્રો, સ્ટોરી સાંભળીને મજા આવશે. સુરતમાં મનન નામનો એક છોકરો હતો. એના મિત્રોને લાગતું હતું કે મનન બહુ તેજ છે, કારણ કે એ હંમેશા એક્ઝામમાં પાસ થઈ જતો. પણ સાચી વાત શું હતી? મનનને કંઈ આવડતું જ નહોતું. એક દિવસ બોર્ડની એક્ઝામ હતી. બધા સ્ટુડન્ટ ટેન્શનમાં, પણ મનન પૂરો કૂલ હતો. મિત્રએ પૂછ્યું, યાર તું એટલો શાંત કેમ છે? મનન બોલ્યો, ભાઈ મારી પાસે એક સિક્રેટ ટેકનિક છે. એક્ઝામ શરૂ થઈ, બધા લખવા લાગ્યા. મનન 5 મિનિટ સુધી પેપર જોતો રહ્યો. પછી એણે પેન કાઢી અને ફટાફટ લખવાનું શરૂ કર્યું. બહાર આવ્યા પછી બધા મિત્રો દોડીને આવ્યા. શું લખ્યું? બધું આવડતું જ હતું? મનન સ્માઇલ કરીને બોલ્યો, હા ભાઈ, બધું સેટ છે. રિઝલ્ટનો દિવસ આવ્યો. બધા શોકમાં. મનન ફરી પાસ. એક મિત્રએ પૂછ્યું, સાચું બોલ, તું શું કરે છે? મનન હસ્યો અને કહ્યું, સિમ્પલ છે, હું પેપર વાંચતો નથી. બધા, તો? મનન, હું પહેલા બેન્ચમાં ટોપરનું લખાણ કોપી કરું છું. બધા બોલ્યા, પણ તું તો લાસ્ટ બેન્ચમાં બેસે છે ને? મનન બોલ્યો, હા, પણ હું પેપર શરૂ થાય એ પહેલાં જ બેન્ચ બદલી નાખું છું. એટલામાં ટીચર આવી ગયા અને બોલ્યા, હવેથી બધા પોતાના નામ પ્રમાણે ફિક્સ સીટ પર જ બેસશે. મનન ધીમેથી બોલ્યું, લાગે છે હવે તો વાંચવું જ પડશે. તો દોસ્તો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.